તમે એમ કહો ને કે ટાઈમ નો હોય ને ટાઈમ હોય ને નો હોય ને અડધી રાતે જો અત્યારે કામે જાય જિંદગી જમા હોય યાર કપડા ધોવામાં પણ એક છે તો એક મિનિટ જ હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો વાગો આવ્યા છે 8:30 અને બધાને ગુડ મોર્નિંગ ને રાધે રાધે. તો હજી તો હવે ઘરનું કામ પડ્યું બાકી છે, કામે જવાની તૈયારી. ચલો ડોકા કાઢે છો પૈસા. તો આ કોના હે? આ પૈડા ઈ કોના હે? આ અમારા મન ખાલી 60 રૂપિયા દીધા. બોલો, એમાં રાખી દેવાના 50 રૂપિયા ભેગા કરવાના, 10 રૂપિયાનો ભાગ લેવાનો. બાકી જાઓ છો? બાકી નહીં, છૂટા છૂટા જાઓ એમ બસ. હેલો મમ્મી ઢાકે હે. મમ્મી કચરો નાખવા જવું પણ અગરબત્તી આવતી નથી. મમ્મી નથી આવ્યો છે અગરબત્તી વાળો. મમ્મી રાહ જોવે પણ આવ્યો નથી. કેટલા કેરિયર છે? જો 10. જો આ ધૂળ ઉડવા માંડી. કૂતરા બાતા લાગે છે. કૂતરા બાતા છે. હાલો જો એટલે જા બે ગયા. જા એલા બાંધવા તુંય. જા જા જા, બાંધવાનું જ હોય. હાલો આપણે કામ કરી નાખી પેલા. તો ફેમિલી હે ને વાગો આવી ગયા હે 12 અને આપણે બનાવવાનું હે ગુવાર બટેટાનું શાક. ગુવાર લઈ લીધો, સુધારવાનો બાકી હે. બાકી હું તમને એક વસ્તુ બતાવું. જુઓ, મને છે ને આંગળીમાં લાગી ગયું. દેખાય છે? તો આપણે હે ને પેલા બ્લેન્ડેજ પટ્ટી માર લઈ એટલે રાંધી હકી ફટાફટી. એક બ્લેન્ડેજ પટ્ટી માર દઈ એટલે રાંધવામાં હેલું પડે, નકર તો હરખું રંધાય નહીં. અને રેનીશ કે હું હે ને 1 કલાકમાં આવે છે એટલે 1 વાગે આવી જાય. તો આપણે ફટાફટ રાંધી નાખી. ફેમિલી વાગી ગયા હે 2 ને બેહી ગયા હી જમવા. કેમ કે આ હે ને કામેથી મોડા આવ્યા. 1 વાગ્યાને કીધું તું પણ આવીને બેઠા નાયું. પણ ખાવા ટાણે તો નો આવ્યા ને, મોડા જ આવ્યા ને. 1 વાગે આવ્યા, નાયું ને એવું કર્યું તા તો કેટલા વગાડી દીધા? 1:30 વગાડી દીધો તા. વાગ્યા જોવો તમે, મને 2 વાગી જાય. ખાઈને લઈને તા તો ખાવામાં છે ગુવાર બટેટાનું શાક. એક ગુવારનું શાક આને એકને દેખાઈ ગયું. બીજું કઈ બનાવતા જ નથી આવડતું. બીજું કઈ વકાલું હે જ નહીં તો હું બનાવી દઉં. શનિવારે જઈને આખી થેલીઓ ભરી આવ્યો. એને એકને ખાવાનું હોય ને તો શ્રીખંડ લઈ આવે, મારે ખાવાનું હોય ને તો ન લઈ આવે. અત્યારે જો બેન ખાવાનું હોય ને તો ન લઈને આવે. સાંજે કોને ખાધું? બપોર શ્રીખંડ લેવાય, મેં સાંજે ખાધું. બોલો, વિચાર કરો. એવું હાવ ન વારે. કોક દીક લઈ આવે કામ. ફેમિલી તમારી તમને એમ કે છે તો સાંજે મળશે. હવે 3 વાગે મળશે ચા પીવાને. કોમેન્ટ કર્યો તો કેવા વિડિયો મૂકે, પ્રેન્ક કરીને કોઈ નાખી કોઈ જોતું. ચેલેન્જ વાળા વિડિયો કઈ નથી જોતું ને. ગેમ તમારે કરવું હું પણ ગેમ વાળા વિડિયો કરીને કોઈ એમાં નથી. હા તો કરવું હું વિડિયો કેવા બનાવે તો સાંજે 3 વાગે મળશે ચા પીવા ટાણે. તો ફેમિલી હે ને વાગી ગયા છે 8 અને રાંધવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે બનાવવાનું છે સેવ ટમેટાનું શાક ને બાજરાના રોટલા. તો લોટ દીદું કીધું કે વાંથી લઈ જાય. દીદું લઈ આવી દીધી. સેવ ને ટમેટા થઈ ગયા. તો સેવ ટમેટાનું શાક બનાવવાનું છે. કેમ કે મને ઈ ભાવતું નથી જરાય. પછી હવે જોઈ મારે હાટું હું બનાવું, નકર આપણે ભૂખ્યા રહેવાનું છે. કેમ કે હે ને આને સેવ ટમેટાનું શાક ને બાજરાનો રોટલો ખાવો છે. મારે શું કરવું હવે? એ મને પૂછે હું ખાવું હું ખાવું. કાઈ મેં પૂછ્યા હું ખાવું કાઈ મેં કહી કે મને નથી ભાવતું. હું મારે એ જ બને. અને હે ને અડધી રાતે કામે જાય. તમે એમ કહો ને કે ટાઈમ નો હોય, ટાઈમ હોય નો હોય, અડધી રાતે જો અત્યારે કામે જાય. ટી શર્ટ કાઢીને રાખ્યું આખી બાઈનું પહેરશે. કેમ કે આવા બાંડિયા નો હાલે, ટૂંકી બાયું ના. ઇન્ટરવ્યુ આવી બારદાન આવ્યા ને ઉતારવા જવાનું. બીજું કોઈ કામ ના જાય. કલાક 1.5 કલાકમાં ઉતારે. 1.5 કલાક થાય. મેં કીધું હતું ને ખાવા પીવાનું નો દે તો હાલે, પણ આ તો જોશે. જો એટલે ડબલું સ્પેશિયલ રાખ્યું તમે અહીંયા.
કરે કા હા હા નહીં શું બનાવજો તો? હે ઈ તો હું બનાવું ભાત એ ભાત લઈ લેજે ના મારે ભાત નથી ખાવા મને હે ને ભાત ખાવ ને એટલે મારો વજન વધી જાય છે ને હું થોડીક મોટી થઈ જઈશ જાડી ફૂટીઓ થઈ સામે. ગયા ફૂટીઓ પછી મને એમ કે તું જાડી થઈ ગઈ હો પતલી હતી ને તો એમ કે તું પાતળી લાગે છે તે જાડી હું ને એમ કે તું જાડી થઈ ગઈ હો હું હે 2 વાગ્યાની હોતી હતી તો ફેર 6 વાગે ઉઠી 4 વાગે ઉઠી 4:30 ના ના 6 વાગે તો હાવ નથી ઉઠી ઈ બંધાણી કેવી હતી આની ખબર એ બપોરે કીધું તું ને હું ચા પીવા ટાણે વિડિયો બનાવીશ ને નહીં બનાવ્યો એ બંધાણી ઉઠીને ડાયરેક્ટ મોઢું ધોયું કે ન ધોયું ધોઈ નાખ્યું તું ચા બનાવી પી લીધો હા એટલે હવે મજા આવી ના ના જો હે ને પેલા હું ઉઠી પછી એને થોડીક 2 મિનિટ હે ને એમને માઇક ખોલીને આમને આમ ઝાકતી હતી હુતી હતી પછી ફોનમાં હે ને ઓનલાઈન ઉપર થોડા કપડા બપડા જોયા એવું કર્યું પછી એને ઊભી થઈ જિંદગી જેમાં વહી જાય કપડા ધોવામાં પણ એ પેટ છે તો એક ને એક જ છે એવું નતું મેં પહેર્યો તો પણ મારે આખું ફિટિંગ ન આવ્યું એટલે મારે શું કરવું હા નગર મેં હે ને બીજો મહેંદી કલર ના કેટલાય મગાઈ છે પેટ છે તો 2 કપડાં જોડે એક લાલ ને કા મારા પાસે 2 જ છે તમારે જેને હે ને કેવું હોય ને મને કહેજો મને કઈ પ્રોબ્લેમ નથી મજબૂર રાખશે પણ પેટ છે તો 2 જ એનું વાત ઉપર ધ્યાન ન દો કેમ કે એની પાસે 2 જ છે ડ્રેસ ક્યાંથી ને પહેરો આ તો દુનિયા એટલે એની પાસે 2 શર્ટ છે ને 2 ટી-શર્ટ છે જો આડી પાઈ કરે આ કાટ છે ને આ પેર છે જો જૂની ફેશન આ તો વિડિયો માં નહીં જોયું છે નથી જોયું કોઈએ હવે એવું ટી-શર્ટ પહેરશે તો આપણે હવે પેલા ફટાફટી રાંધી લઈ ખાવા ટાઈમે મળશું ત્યાં હે 9 ને વેણી આવતા રહ્યા કામેથી કેમ કે ઈ કલાક પછી 8 વાગે હતા અત્યારે આવતા રહેજો કૂતરા એને આ અમારા ઘરના માણા કૂતરા બધા હેવાયા કોઈ હે ને આમ ઘરી કે આમ ન ગમે જો જો બટકા બરા જો એવું બહુ ગમે આમ જો બે જા પેલું અહીં બે જા ઉપર જો બે હે જો આ ઘોડે બેહવા દે ને એમ કે છે મને બેહવા દે ખુશી ઉપર આ ઘોડે કે આ ઘોડે એટલો બધો પ્રેમ કરે જો ભાઈઓ નો પ્રેમ જોવા તમે લ્યો હવે તો આમ નહીં હો તમારી હારે મસ્તી કરશે નાવા જવું હોય ને તો હું કહું ન તો ન કહું આ બગાડ નાખે બધું ખૂબ ખૂબ કમી હતું લારું ને છેડા ચોટાડ દીધા તમને ઈ હે ને ખુલ્લું હાથ ગોતતો તો ખુલ્લા હાથ નતા ને એટલે માયા કંધારો હે ઈ ચાડિયા હાલે ભાવ્યા અને મસ્તી ન કર નાવા જવું પડે નાયો જાવ હાલો બોલાવું ને આ કઈ કાઈ નહીં કરે બોલાવો ભાગશે ઈ તો અડિયું કાઢશે કરો હરી કરો એને હમણાં ભાગ વાવ ચડી ગયો ને માથે ઉછળી હલાવ તો જાય ને આમાં બટકા ભરતો તો તમે ના આવો ને ખાવું જ છે 9 વાગી ગયા ભૂખ લાગી હોય હવે આવ્યા ને કામ કર્યું લ્યો કલાકમાં 100 રૂપિયા લઈને ભાગી ગયા આ જો મુરત્યો બે ગયો મારો બધું કામ નતું પણ આ ગાવું પડે એવું જવું પડે સંબંધ હોય તો હિસાબે જવું પડે તો પોસ નતો પણ જવું પડે ઉકાવવાનું આવે ને તો જવું પડે હવે ના આવે નહીં હો ખાવાનું શું બને તમને ખબર જ છે ને ભેંસ પડી જો અમાર ભેંસ છો અમાર ઘરની ઉઈ જાય જો કિક મારશે મરાવો તો કિક મારે કિક મજા આવે એવું કોક આમ હરી કરે ને વિડીયો ઉતારે એટલે ચૂપ થઈ જાય છાનમુનો જો હરી જ નહીં કરે હુઈ ગયો જો હુઈ ગયો ને છાનમુનો એને ખબર પડી આપણે વિડીયો બનાવીએ ને એટલે એ ન કરે નાઈ આવો જાઓ બાય નાઈ આવો આપણે ખાઈ લઈ પછી નાઈ આવે ને પછી ટુવાલ આ જાઓ પીછે આ જાઓ ટુવાલે આપણે દેવો પડે બધું દઈ તો નાવા જાય બાકી નાતા ન આવડે ધારું એમ નથી કહેતા નવડાવો નકા તો કેમ ફેમિલી એને વાગી ગયા 9:30 ને બેસી ગયા જમવામાં છે સેવ ટમેટાનું શાક અને બાજરાના રોટલા મારે થોડુંક જ ખાવું મેં થોડું કીધું છે આને જાજુ ખાવું મેં એટલે જાજુ દીધું મેં એનો મોટો રોટલો છે ને મારો નાનો રોટલો છે કા તો ફટાફટી ખાઈ લઈ પછી તમને પાછા મળશી તમારે કઈ કેવું છે તો ખાવા બોલો હાલો જમવા એને ભૂખ લાગી ગઈ છે હાલો જમવા તો
તો જેને ખાવું હોય ફટાફટ આવતા રહી જાઓ, ન ખાવું એ કાંઈ નહીં, એમ નથી કંઈ કેવું મારે. અને તમે એના હરખી કોમેન્ટ નથી કરતા. મને એને તમે મસ્ત મસ્ત કોમેન્ટ કરો, મને કેમ કે કોમેન્ટ વાંચી બહુ ગમે ને તમે કોમેન્ટ હરખી નથી કરતા, તો મને નથી મજા આવતી. તમારે વિડીયો બનાવો નથી ગમતો. હવે કોમેન્ટ કરતા ને તો મને એમ થતું કે હું ફટાફટી એને મસ્ત બ્લોગ બનાવી નાખું, પણ તમે લોકો કોમેન્ટ જ નથી કરતા, તો મારે શું કરવું હવે? મને લાગે છે મારે બ્લોગ બંધ કરી દેવું પડે, પાછું તમારે જ ચાલુ કરવું પડે. તમને શું લાગે તમારા હિસાબે? કાંઈ નથી લાગતું. હાલે હી હાલવા જેવું એવું લાગે. કાંઈ નહીં, હાલે એમ હાલવા દે, બીજું હું તો ખાઈ લઈએ કાંઈ કહેવાય. તો ફેમિલી આવી ગયા છે 11 અને હવે આપણે કરીશું બ્લોગનું એન્ડિંગ. તો અમારો બ્લોગ તમને કેવો લાગ્યો ને કોમેન્ટ કરીને કહેજો, અને બ્લોગ કોણ બનાવ્યું એ કોમેન્ટ કરીને કહેજો. તો બહાર લગે બહાર બધા બેઠા આપણને આવે હે નહીં લસ આપણે શું જવાનું ખાઈ નહીં બહાર લાગે બહાર બેઠા. દીદું રખડે છે. તમે શું ચાલીને બેઠા હન? કા ઘરે જાસ? નીંદર આવે હે? ભણવા જવાનું બેન ને હાલો એટલે સુઈ જવું છે એમ ને? કોણ આવશે હું બધા પૂરું તો હું સુઈ જાઉં. 11 વાગી ગયા. ક્યાં? ના રે ના, મારું કામ હવાર કોણ તું કરી દઈશ મને? ચાલો કપડાં ધોઈ દઉં, રાંધી દઉં. હે તું બા મને ખબર દીધી, મને કીધું 11 વાગ્યા લગન સૂતો હતો એટલે તને અત્યારે નીંદર ન આવે કઈ? તું ના રે ના, મને ખબર કેવો 5 વાગે ઉઠાય. મને દીદી કીધું કે તબેલામાંથી ભેંસ ઊભી થાય નહીં કે એમ પડ્યો હોય ન્યાય કે ઊભી થાય. હા ભેંસની ગણ હોતો હોય આવડા રહ્યો નહીં. કાકા તો આપણો બ્લોગ છે ને અહીંયા સુધી જ હતો. તો બધાને જય માતાજી, રાધે રાધે ને ગુડ નાઇટ. સવારે મળશું નવા બ્લોગ સાથે. બાય બાય, ટાટા, થેન્ક્સ ફોર